ચલો વધીએ આગળ નેક્સ્ટ. ચલો અહીંયા ધ્યાન આપજો. તો લાસ્ટ ટાઈમ આપણે એરોફોઇલ ને બધું જોયું હતું, બરાબર છે. સ્પિન કઈ રીતના થાય, સ્પિન કઈ રીતના થાય, સ્વિંગ કઈ રીતના થાય, બરાબર. એ ઓલરેડી આપણે જોઈ લીધું હતું. છતાં પણ તમે એક વખત જોઈ લો, બરાબર છે. તમારી બુકમાં જે આપેલું છે તે, બરાબર છે. તો એમાં ગઈ વખતે બતાવ્યું હતું તેનું તેજ છે કે ભાઈ જ્યારે પણ આપણે તરલની સાપેક્ષે સ્પિન થયા વિના જ્યારે બોલની પસાર કરવામાં આવે છે તો ત્યાં આગળ કેવી હોય છે, તો કે સ્પિન થયા વગર નાખો તો આ રીતના બોલ પસાર થતો હોય. એટલે કે ત્યાં દરેકે દરેક ધારા રેખાઓ હશે તે ઉપર જેટલી હશે તેટલી ધારા રેખાઓ ક્યાં હશે, નીચે હશે, બરાબર છે. જેટલી ધારા રેખાઓ ઉપર હશે તેટલી ધારા રેખાઓ ક્યાં જોવા મળશે, આપણને નીચે જોવા મળશે. ખબર પડે છે ને કે નથી પડતી? પડે છે. એટલે ધારા રેખાઓ કેવી જોવા મળશે આપણને, એક સરખી જોવા મળે છે. પરંતુ અહીંયા આગળ જ્યારે એને ધારા રેખાઓ સમમિત રીતે સ્પષ્ટ છે, એટલે કે બોલની ઉપર અને નીચેના અનુરૂપ બિંદુઓ આગળ તરલનો વેગ એક સરખો છે. પરિણામે ત્યાં આગળ દબાણ તફાવત જે છે તે શૂન્ય છે. એટલે કે કોઈ પણ જાતનો દબાણ તફાવત સર્જાવાનો નથી. કેમ નથી સર્જાવાનો? તો કે ધારા રેખાઓ કેવી છે, બંને તરફ એક સરખી છે. ઉપર જેટલી છે તેટલી જ ક્યાં છે, નીચે છે. આ પહેલામાં જોજો, સ્પિન થયા વગરનો બોલ ખાલી એમ જ ફેંકી દીધો. ક્લિયર છે? તો એને કારણે ધારા રેખાઓ સરખી રહેશે. ક્લિયર છે? એટલા માટે ત્યાં આગળ કોઈ પણ જાતનું બળ લાગવાનું નથી. પરંતુ હવે જો હું સ્પિન સાથે બોલને નાખું છું તો શું થશે? તો જ્યારે આપણે સ્પિન સાથે નાખશું તો એને કારણે શું થશે, તો કે ભાઈ સ્પિન થતો બોલ જ્યારે હવા સાથે ઘસડાશે એટલે કે ડ્રેગ કરશે તો એને કારણે સપાટી ખરબચડી હોય અને વધુ હવા સાથે તે શું થશે, ઘસડાશે. જેમ કે અહીંયા આગળ તમે જોઈ શકો છો, સ્પિન સાથે જશે ત્યારે શું થશે, એક તરફનું પ્રેશર કેવું થઈ જાય છે, ઓછું થઈ જાય છે. બીજી તરફનું પ્રેશર કેવું થઈ જાય છે, વધી જાય છે. એટલે અહીંયા આગળ શું થશે, ઉપરની જે હવા છે તેની સાથે એ સૌથી વધારે માત્રાની અંદર શું થશે, ઘસડાશે. નીચેની હવા સાથે એ પોતે ઘસડાતું નથી, બરાબર છે. અને આવું થવાને કારણે શું થશે ત્યાં આગળ, તો કે ભાઈ આગળ તરફ ગતિ કરશે અને એને કારણે ધારા રેખાઓ અહીંયા આગળ આવી અલગ અલગ થઈ જશે. બોલ જેમ આગળ ગતિ કરે છે તેમ તેમ તેની સાપેક્ષ હવા પાછળ ગતિ કરશે. આથી બોલની ઉપરની હવાનો વેગ વધુ અને નીચેની હવાનો વેગ કેવો થઈ જશે, ઓછો થશે. આમ ઉપરના ભાગની હવા વધારે ગીચોગીચ થશે, જ્યારે નીચેના ભાગની હવાઓ કેવી હશે, છૂટી છૂટી હશે. એટલે અહીંયા આગળ બોલ પર જે ફોર્સ લાગવાનો તે કોને કારણે લાગવાનો, આ ઉપરની હવાઓને કારણે. કેમ? તો કે બોલ આપણો એમ ફરે છે, સમજજો, બોલ એમ ફરે છે. અહીંયાથી બધી ધારા રેખાઓ એમ આવીને ક્યાં જશે, ઉપર જશે, કારણ કે આનું સ્પિન આ તરફ છે. ધારા રેખાઓ આપણી આ તરફ છે, એટલે કે હવા આમ છે. બોલ આપણે એમ સ્પિનમાં નાખી એટલે શું થવાનું, ત્યાં આગળ સ્પિન કરીને નાખવાના. તો કે અહીંયાથી રહેલી જે પણ હવાઓ છે ત્યાં ઉપર જવાનો પ્રયત્ન કરશે ને, એમ. ખ્યાલ આવે છે? એટલે અહીંયા આગળ પ્રેશર શું થશે, વધશે. અહીંયા આગળ પ્રેશર ઘટશે. એટલા માટે બોલ ક્યાં જવાનો પ્રયત્ન કરશે, ઉપરથી નીચે તરફ. એટલે કે ધીરે ધીરે એ ફરતો 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 જશે અને ફોર્સ ક્યાં લાગશે, નીચે વધારે લાગશે. એ ઇમ્પેક્ટ કરીને ક્યાં જશે, ઉપર જશે. ખ્યાલ આવશે કે નહીં આવશે? આવશે. એટલે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. બીજું આપણે જોઈએ તો કે ભાઈ હવામાં વેગમાંના તફાવતને લીધે બોલ ઉપર અને નીચેની સપાટી વચ્ચે દબાણ તફાવત સર્જાય છે. તેથી બોલ એક ચોખ્ખું બળ ઉધ્વ દિશામાં લાગે છે, બરાબર છે. અને આવું થવાને કારણે ડાયનેમિક લિફ્ટ, જેને આપણે શું કહીએ છીએ, મેગ્નસ અસર કહીએ છીએ. હવે મેગ્નસ અસર શું છે ને, તો હું તમને એક્ઝેક્ટ સમજાવું, બરાબર. અહીંયા આગળ આકૃતિ ઊંધી આપી છે, એના આધારે એ લોકો પાછું અલગ લખેલું છે, એટલે તમે ગૂંચવાતા હશો જ્યારે વાંચતા હશો ત્યારે. અહીંયા આગળ મેગ્નસ ઇફેક્ટ શું છે, તો મેગ્નસ ઇફેક્ટ માટે હું તમને એક વિડીયો બતાવું તો તમને એક્ઝેક્ટ અંદાજો આવે. જ્યારે આપણે કોઈ મોટો ડેમ હોય, મોટો ડેમ, એ ડેમ પરથી શું કરવામાં આવે, એક વોલીબોલને નાખવામાં આવે, વોલીબોલને પણ એક સાદો નાખવાનો અને એમ ગોળ ફેરવીને નાખવાનો, બરાબર છે. એ બંનેનો પ્રેક્ટિકલ અહીંયા આપણે જોઈએ એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવે કે મેગ્નસ ઇફેક્ટને કારણે થાય શું, બરાબર. ખ્યાલ આવે છે? તો મેગ્નસ ઇફેક્ટ જે છે તે આપણે સમજીએ. એમ તો કાલે જોઈ હતી આપણે, પણ એમ તમને ડાયરેક્ટ ખબર નહીં પડશે. એના માટેનો એક વિડીયો છે, મસ્ત વિડીયો છે, હૈરો. તો આટલો મોટો ડેમ છે આ, બરાબર છે, દેખાય છે? અહીંયા આગળથી આપણે મેગ્નસ ઇફેક્ટ માપવાની છે. ક્લિયર? 1.126 મીટર, બરાબર. ખ્યાલ આવે છે? હવે જોજો અહીંયા આગળ, આ ખાલી એમ જ બોલને ફેંકે છે ત્યારે એ બોલ ક્યાં જાય છે તેને જોજો, બરાબર છે. જો બોલ ક્યાં ગયો તે જોજો, ખાલી દેખાય છે? એમ સીધો સીધો ગયો. હવે એમ બેક સ્પિન સાથે નાખવામાં આવે ત્યારે જોજો બોલ ક્યાં જાય છે, દેખાય? ચાલો એમ. આવું કેમ થયું, આવું કેમ થયું? બે લસણ,
આવું કેમ થયું? તો કે જ્યારે તમે બેક સ્પિન સાથે નાખશો એટલે શું થશે? ધારા રેખાઓ એમ આવતી હશે, એને કારણે આગળની ધારા રેખાઓ ક્યાં જતી રહેશે? પાછળ. એટલે એ શું કરશે? બોલને પાછળથી પુશ કરશે, એટલે બોલ ક્યાં જશે? આગળ જશે. ખ્યાલ આવે છે? એટલે આ મેગ્નસ ઇફેક્ટ કહેવામાં આવે એને. દેખાય છે? એટલે સીધો નાખ્યો તો ક્યાં ગયો? ક્લિયર થયું. ને પેલામાં નાખ્યો તો ક્યાં ગયો? ક્લિયર થઈ ગયું. એટલે આ જુઓ મેગ્નસ ઇફેક્ટ દેખાયું? એમ જશે. ખ્યાલ આવ્યો ને? એટલે આ હવાને કારણે આવું થાય છે. સમજ પડી બધાને કે નહીં પડી? પડી. આઈડિયા આવ્યો ને? ક્લિયર. હવે જો આ જ વસ્તુ જો અહીંયા બતાવી છે, દેખાય? દેખાય? દેખાયો ભાઈ? બોલ હરખી રીતે જોજો. અહીંયા આગળ જુઓ, જ્યારે પણ આ રીતના બોલ ફરતો હોય તે દરમિયાન અહીંની હવા જે છે તે આ બાજુ ટ્રાન્સફર થવાનો પ્રયત્ન કરે. દેખાય? દેખાય? એમ જોવાનો પ્રયત્ન કરશે આખી. અહીંની હવા જે છે તે ધીરે ધીરે શું થતી જશે? વધતી જશે. શું થતી જશે? વધતી જશે. એને કારણે શું થશે? આપણો જે બોલ છે એના પર ફોર્સ કઈ તરફ લાગશે? આ તરફ લાગશે. બરાબર છે? બોલના પરનો ફોર્સ કઈ તરફ લાગશે? આ તરફ. એટલા માટે બોલ ક્યાં જતો રહ્યો? આ તરફ જતો રહ્યો. આવું સૌ પ્રથમ વખત આ ભાઈએ શોધેલું, મેગ્નસ નામના વૈજ્ઞાનિકે. એટલા માટે એને મેગ્નસ ઇફેક્ટ કહેવાય. અને ન્યૂટન નામના જે વૈજ્ઞાનિક હતા તેનો જે થર્ડ લો છે, બરાબર, તેના દ્વારા. અને આનો ઉપયોગ ટેનિસમાં ખાસ કરવામાં આવે, જ્યારે સર્વિસ કરવામાં આવે ને, સર્વિસ, બરાબર છે, ત્યારે ખાસ. પછી જો આ પણ દેખાય? એટલે પેલો લસણ ઉભેલો અહીંયા હતો પણ એમ જોતો રહ્યો બોલ. એ મેગ્નસ ઇફેક્ટને કારણે જાય છે. એટલે તમે જેટલું પણ ક્રિકેટ રમો, વોલીબોલ રમો, આ બધું મેગ્નસ ઇફેક્ટને કારણે થાય. તેને કારણે થાય મેગ્નસ ઇફેક્ટ. ખબર પડી કે નહીં પડી? પડી. પછી આ જ રીતના અહીંયા આગળ મેગ્નસ ઇફેક્ટનો ઉપયોગ કરીને તે ઘણી વખત શીપ છે તે શીપને આગળ વધારવામાં આવે. ત્યાર પછી આનો જ ઉપયોગ કરીને આપણે ઘણી વખત જે આપણા જૂના જે પ્લેન હતા એ બધા પ્લેનને આપણે શું કરી શકતા હતા? લિફ્ટ કરાવી શકતા હતા. બરાબર છે? એટલે આવા જે જૂના પ્લેન જે બધા છે તેનો પણ મેગ્નસ ઇફેક્ટ દ્વારા તમે એનો યુઝ કરીને તમે એને ઉડાવી શકો છો. ખ્યાલ આવે છે? જેમ કે અહીંયા આગળ જુઓ, દેખાય? ખ્યાલ આવે છે ને? જુઓ કેવું ચાલ્યું લસણિયું. દેખાય ને? એટલે આ બધું મેગ્નસ ઇફેક્ટને કારણે થાય છે. સમજ પડે છે? એટલે મેગ્નસ ઇફેક્ટ બહુ જરૂરી, ખતરનાક છે. જુઓ આ પણ બે ફરતા છે, એને આધારે તમે શું કરી શકો છો? બોટને આગળ લઈ જઈ શકો. દેખાયું? ખબર પડી ને? એટલે આ મેગ્નસ ઇફેક્ટ જો એક્ઝેક્ટ અહીંયા અંદાજો આવ્યો. ક્લિયર? એટલે જેટલી ઊંચાઈ વધારે હશે એટલી મેગ્નસ ઇફેક્ટ કેવી જોવા મળશે? વધારે જોવા મળશે. કેવી જોવા મળશે? વધારે. ખબર પડી કે નહીં પડી? પડી. કુલ. ચાલો ક્લિયર. આઈડિયા આવ્યો ને બધાને કે નહીં આવ્યો? આવ્યો. એટલે આ મેગ્નસ ઇફેક્ટ હતી. સમજાયું કે નહીં સમજાયું બધાને? સમજાયું? પાક્કું કે કાચું પાક્કું? પાક્કું. મેગ્નસ ઇફેક્ટ ક્લિયર થઈ ગયું બધાને? ઓનલાઈન વાળા બોલજો કંઈક. બરાબર? માવો ખાઈને બેહી નહીં રહેતા. ચાલો, એટલે આ મેગ્નસ ઇફેક્ટ કહેવામાં આવે. જેને કારણે શું થાય છે? પદાર્થને એક જાતની લિફ્ટ મળે. લિફ્ટ મળે એટલે પદાર્થ ઊંચે તરફ ઉચકાઈ જાય. પદાર્થ શું થઈ જાય છે? ઊંચે તરફ ઉચકાઈ જાય છે. બરાબર છે? એટલે આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાનું છે. એને આપણે મેગ્નસ ઇફેક્ટ તરીકે ઓળખશું. ક્યાં તરીકે ઓળખશું? મેગ્નસ ઇફેક્ટ. તો અહીંયા આગળ જોઈએ તો એરોફોઇલ છે. એરોફોઇલ. બરાબર છે? તો એરોફોઇલનો ભાગ દર્શાવેલો છે. તેમાં એક વિશિષ્ટ પ્રકારનો ઘન પદાર્થ છે. તમે અહીંયા જોઈ શકો છો. આ એરોફોઇલ શેપ છે. મેં કાલે તમને કંઈક બતાવ્યું હતું, યાદ હોય તો. એરોપ્લેનની પાંખ બતાવેલી, યાદ હોય તો. એ જ તે સેમ એરોફોઇલ શેપ હોય. એટલે શું થાય અહીંયા આગળ? અહીંયા આગળ શું થાય કે અહીંયાની જે હવા છે તે ધીરે રહીને ક્યાં જતી રહી? નીચે જતી રહી. તેથી શું થશે? લિફ્ટ ક્રિએટ કરશે. જેને કારણે આપણી પ્લેન છે તેને જ્યારે બહુ જ જોરમાં દોડાવવામાં આવે એટલે શું થશે? ઓટોમેટિકલી એ ક્યાં જતું રહેશે? ઉપર જતું રહેશે. ખ્યાલ આવશે? એટલે આ બધું જે થાય છે, બરાબર, તેને ડાયનેમિક લિફ્ટ કહેવામાં આવે. શું કહેવામાં આવશે એને? ડાયનેમિક લિફ્ટ. આઈડિયા આવશે? એટલે ડાયનેમિક લિફ્ટ શું છે તે અંદાજો આવ્યો કે નહીં આવ્યો? આવ્યો? ક્લિયર છે? ત્યાંથી ક્લિયર? ક્લિયર. એટલે અહીંયા આગળ શું થશે? સમસ્થિતિ જે હવા જે આવશે તે ઉધ્વ દિશામાં બળ લગાડશે અને પાંખો જે છે તેનો આડછેદ બતાવ્યો છે જે એરોફોઇલ જેવો શેપ છે. એટલા માટે આસપાસની ધારા રેખાઓ છે તે ઉપર તરફ બળ લગાડશે. અને આવું થવાને કારણે શું થશે? તો કે ભાઈ નીચેના ભાગની ધારા રેખાઓ કરતા વધારે ગીચતા બનાવે છે અને ઉપરના ભાગના વહનની ઝડપ નીચેના કરતા વધુ હોય છે. એટલે ઉપરનું વહન વધારે એટલે ઉપર તરફનું પ્રેશર કેવું? ઓછું. નીચે તરફનું વહન કેવું છે? સ્લો છે. એટલે એનું પ્રેશર કેવું થઈ ગયું? વધી ગયું. ખ્યાલ આવશે કે નહીં આવશે? આવશે. એટલા માટે નીચેથી શું જોવા મળશે? લિફ્ટ જોવા મળશે. શું જોવા મળશે? લિફ્ટ. અને એ બળ કેટલું લાગશે? તો કે આપણા જે એરોપ્લેન છે તેના વજન બળ જેટલું. કેટલું લાગશે? એરોપ્લેન છે તેના વજન બળ જેટલું. એરોપ્લેનના વજન બળ જેટલું લાગશે ત્યારે જ શું થશે? તો કે આપણું પ્લેન છે તે ધીરે 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 શું થશે?
લિફ્ટ થતું જશે. લિફ્ટ થશે એટલે ખબર પડે છે ને, ઊંચું જશે. નહીં સમજ પડી? પડી? આઈડિયા આવ્યો કે નહીં આવ્યો? આવ્યો. એટલે આ રીતના આપણને ડાયનેમિક લિફ્ટ જોવા મળશે. શું જોવા મળશે? ડાયનેમિક લિફ્ટ. નહીં ખબર પડી? પડી ને? પેલો મેગ્નસ ઇફેક્ટ જોઈને તેમાં જ સેમ જ સમજાઈ ગયો છે કે એમ જતી હોય એટલે અહીંયા શું થશે? ઓકે, આ તરફ છે, આ તરફ પ્રેશર વધશે. બરાબર છે? તો એમ બેક સ્પિનમાં લઈ જશો તો, ઓફ સ્પિન કરાવશો તો શું થશે? આ તરફ વધશે તો એ બોલ ઠોકા છે. બરાબર છે? આઈડિયા આવ્યો કે નહીં આવ્યો? આવ્યો. ટ્રાય કરવી તો કરી જોજો. બરાબર છે? ધાબા પર જતું રહેજો. બરાબર છે? સ્કૂલના ધાબા પર એમ ફેંકે તો છે ને પ્રોપર નહીં જશે. એમ ફેંકશે. બરાબર છે? તો જે તરફ પ્રેશર વધી જશે એ તરફ બોલ ગતિ, જે તરફ પ્રેશર વધશે એનાથી વિરુદ્ધ દિશામાં એ પોતે ગતિ કરશે. એ હવા કઈ સાઈડ છે ને તેના પર આધાર રાખે. ઓકે, હવા તમારી જો નીચેથી ઉપર આવતી હોય, બરાબર છે, તો એનો અર્થ શું થશે કે તમે કાં તો આમ સ્પિન કરશો તો આમ સ્પિન કરશો. બરાબર છે? તો જ તેના અંદર તમને મેગ્નસ ઇફેક્ટ જોવા મળશે. ભાઈ તમે એમ સ્પિન કરશો એમ હોરિઝોન્ટલી તો એમાં કોઈ ઇફેક્ટ નહીં પણ જોવા મળે. ખ્યાલ આવે છે? એ શેના પર આધારિત હોય છે? હવાની કઈ દિશા છે તેના પર. ખ્યાલ આવશે કે નહીં આવશે? આવશે. ઈઝી છે? નહીં સમજ પડી? પડી? એટલે આ વસ્તુ હતી. ચાલો વધીએ આગળ. તો નેક્સ્ટ આપણે જોઈએ ઉદાહરણ નંબર 8. ચાલો વધીએ આગળ. નેક્સ્ટ રકમ આપેલી છે, સમજજો. ઈઝી જ છે દાખલો, કઈ નથી લેવાનું. લસણ જે હાવ. ચલો દાખલાની રકમમાં શું આપેલું છે? શું કીધેલું છે? એક આખા બોઈંગ વિમાન નું દળ. બરાબર છે? એક બોઈંગ વિમાન આપેલું છે એમ, જેનું દળ છે કેટલું છે? 3.3 ગુણ્યા 10⁵ કિલોગ્રામ. 3.5 લાખ કિલોગ્રામ જેટલું એનું વજન છે. બરાબર છે? 3,30,000 કિલોગ્રામ. તેની પાંખનું કુલ ક્ષેત્રફળ, ક્ષેત્રફળ એટલે એ કેટલું આપેલું છે આપણને? 500 મીટર સ્ક્વેર આપેલું છે. 500 મીટર. 960 કિલોમીટર પર કલાકની ઝડપથી ગતિ કરે છે. અહીંયા આગળ આપેલું છે આપણને 960 કિલોમીટર પર કલાક. એની શું છે? ઝડપ છે. તો 960 ગુણ્યા શું થશે? 3 ઘાત ભાગ્યા કેટલા થશે? 3600 થશે. કેટલા થશે? 3600. એટલે અહીંયા આગળ વેગ v બરાબર કેટલા આપેલા છે? કેટલા આપેલા છે? ચલો ભાગાકાર કરો, કેટલા આવશે? 0.26. આગળ કઈ આવે છે? 5. 10 ની કેટલી ઘાત છે? 3 ઘાત છે. 266.67 મીટર પર સેકન્ડ. આ શું આપ્યો છે આપણને? વેગ આપ્યો છે. શું આપ્યો છે? વેગ. હવે અહીંયા સમજજો. નેક્સ્ટ, પાંખની ઉપર અને નીચેની સપાટી વચ્ચે દબાણનો તફાવત શોધો. શેનો તફાવત શોધવા કહી દીધેલો છે ભાઈ? દબાણનો તફાવત. બરાબર છે? દબાણનો તફાવત એટલે શું શોધવા કહી દીધું? ડેલ્ટા પી શોધવા કહી દીધો. શું શોધવા કહી દીધો? ડેલ્ટા પી શોધવા કહી દીધો. ખ્યાલ આવશે કે નહીં આવશે? આવશે. તો લસણ અહીંયા ધ્યાન આપ. ત્યાર પછી પાંખની નીચેની સપાટીની સાપેક્ષે ઉપરની સપાટીમાં હવાની ઝડપનો આંશિક વધારો કેટલો હશે એ પણ તમારે શું કરવાનો છે? શોધવાનું છે. બરાબર છે? એટલે ટોટલ કેટલી વસ્તુ શોધવા કહી દીધેલી છે? 2 વસ્તુ. એટલે એક આંશિક વધારો શોધવાનો છે અને બીજું શું શોધવાનું છે? દબાણનો તફાવત શોધવાનો. કઈ રીતના શોધશો? ચાલો બોલો. દબાણનો તફાવત શોધવાનો છે. દબાણનો તફાવત શોધવાનો છે. કયું સૂત્ર વપરાશે? બોલો જલ્દી. સરખું નહીં રહેતું.
બોલો દબાણનો તફાવત મારે શોધવાનો છે. હા, પી બરાબર પીએ વાળું એટલે કયા વાળું? હા, બોલ દો જલ્દી. ચાલો કયું સૂત્ર વપરાશે બોલો ફટાફટ. કોનું? બર્નોલીનું. ગુડ, બરાબર. ચાલો બર્નોલીનું સમીકરણ તમે અહીંયા આગળ યુઝ કરશો. બરાબર છે, બર્નોલીનું સમીકરણ તમારાથી યુઝ થશે. કેમ બર્નોલી યુઝ કર્યું? P1 માઇનસ P2 ઇઝ ઇક્વલ ટુ રો GH એનો પણ ઉપયોગ થઈ શકે ને? કેમ એ નહીં કર્યું? કેમ એનો યુઝ નહીં કર્યો? રો ક્યાંથી આવું હોય? રો ઊંચાઈ નથી. ગુડ, બરાબર. ઊંચાઈ નથી ભાઈ, એટલા માટે. ઓકે, એટલે આપણે શાનો ઉપયોગ કરશું? બર્નોલીનો ઉપયોગ કરશું. લખીએ બર્નોલીના સમીકરણ મુજબ. ચાલો આ જે આપેલું છે ને આપણને રહ્યું, આ શું આપેલું છે જુઓ, સ્તંભ ક્ષિતિજ દિશામાં ઉડી રહ્યું છે એટલે આ કઈ ઝડપ આપી હશે તમારા હિસાબે? સરેરાશ ઝડપ આપી હશે. કારણ કે આપણે એવું કહીએ કે ભાઈ કોઈ ગાડી 100 કિલોમીટર પર કલાકની ઝડપે જાય છે તો એ શું કહેવાશે? એની સરેરાશ ઝડપ કહેવાશે. કઈ ઝડપ કહેવાશે? સરેરાશ ઝડપ. નહીં ખબર પડી? પડી. એટલે સરેરાશ ઝડપ છે એવું આપણે માની લઈએ. તો આના પરથી શું થશે? આને આપણે એવરેજ કહી દઈએ. એવરેજ ખ્યાલ આવશે ને? ચલો તો આપણે અહીંયા બર્નોલીનું સમીકરણ શું છે તો કે ભાઈ P1 પ્લસ 1/2 રો V1 સ્ક્વેર પ્લસ રો G H1 ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ 1/2 રો V2 સ્ક્વેર પ્લસ શું થશે? રો G H2 થઈ જશે કે નહીં થશે? થશે. હવે આપણી પાંખ જે છે, પાંખ એ કઈ એક ઉપર ને એક નીચે એવું તો નથી. પાંખ તો કેવી રહેવાની છે? સીધી રહેવાની છે. એટલે બંને પાંખની હાઈટ કેવી હશે? ગ્રાઉન્ડ થી સરખી હશે, એક સાથે હશે. બરાબર છે. એટલા માટે અહીંયા આગળ શું થશે તો કે ભાઈ H1 ઇઝ ઇક્વલ ટુ H2. એટલા માટે શું થશે અહીંયા આગળ તો કે P1 પ્લસ 1/2 રો V1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ 1/2 રો V2 સ્ક્વેર. આવું મળી જશે આપણને કે નહીં મળશે? મળશે. ચાલો તો આના પરથી શું થઈ જશે બોલો તો કે ભાઈ P1 ને P2 છે બરાબર છે, તે આપણે શોધવાના છે. P1 માઇનસ P2 તો શું થઈ જશે અહીંયા આગળ કે ભાઈ 1/2 રો V2 સ્ક્વેર માઇનસ 1/2 રો V1 સ્ક્વેર. લખાશે કે નહીં લખાશે? લખાશે. ચાલો તો અહીંયા આગળ શું થઈ જશે બોલો તો કે ભાઈ 1/2 રો શું આવશે અહીંયા આગળ બોલો તો કે ભાઈ V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર રહેશે. V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર રહેશે. ખ્યાલ આવશે ને કે નહીં આવશે? આવશે. તો આના પરથી શું થઈ જશે બોલો? આના પરથી તો કે ભાઈ 1/2 રો આની કિંમત આવશે V2 માઇનસ V1 V2 પ્લસ V. લખાય આવું કે ના લખાય? લખાય. આ 2 ને છેદમાં જવા દો તો ટોટલ શું થશે? 1/2 રો V2 માઇનસ V1. આને ડાયરેક્ટ V એવરેજ લખી દઉં તો ચાલે કે નહીં ચાલે? ચાલે. V1 વત્તા V2 આખાના છેદમાં 2. V1 વત્તા V2 આખાના છેદમાં 2 એટલે V એવરેજ કહેવાય. એવરેજ એટલે શું? સરેરાશ ઝડપ. બરાબર છે. કેવાશે કે નહીં કેવાશે? કઈ શું કહેવાશે? આ 2 ને આના છેદમાં લઈ ગયા એટલે શું થઈ ગયું? V એવરેજ થઈ ગયું ને? ઓકે, હા ભૂલ છે ભાઈ. એમ બોલ નહીં તો આમ આવ એમ કેવું આવે? હા રો આવે. 1 મિનિટ મારથી છેકાઈ ગયું ભાઈ. ચાલો વધી આગળ. આટલું ક્લિયર છે ભાઈ કે નથી ક્લિયર? ક્લિયર? ડાઉટ છે કઈ? નથી ને? તો અહીંયા આગળ તમારે દબાણનો તફાવત શોધવાનો છે. તો દબાણનો તફાવત શોધવામાં પણ અહીંયા તો મગજમારી રહેવાની જ છે. કઈ મગજમારી રહેવાની બોલો? V2 માઇનસ V1 ક્યાંથી લાવશો? V2 માઇનસ V1 ક્યાંથી લાવશો બોલો? કઈથી લાવશો? બોલો ચાલો જલ્દી. કઈથી લાવશો? એમાં નહીં જો ભાઈ. લેવો અહીંયા ખોલી આપું. લેવો જોઈ લેવો. આપણે દબાણ તફાવત ડેલ્ટા પી શોધવાનો છે. બરાબર? ડેલ્ટા પી. ચાલો ડેલ્ટા પી કઈથી લાવશો? શોર્ટમાં
ડેલ્ટા પી લાવવાનો છે. ડેલ્ટા પી ક્યાંથી લાવશો બોલો? ડેલ્ટા પી ક્યાંથી લાવશો? આટલું બધું કર્યું બરાબર છે, પણ તમે અહીંયા V2 માઇનસ V1 માં અટકી ગયા. ડેલ્ટા પી ક્યાંથી આવશે? તમને અહીંયા આગળ કંઈક વસ્તુ આપી છે, એને થોડુંક વિચારો. કઈ વસ્તુ આપેલી છે? દળ આપેલું છે. બીજું શું આપેલું છે? ક્ષેત્રફળ આપેલું છે. તો આ દળ અને ક્ષેત્રફળથી કઈ રીતના લાવી શકાય? કોઈ કહેશો? પહેલા તો વિચાર કરો, પી નું સૂત્ર શું છે? પી નું એફ અપોન એ. એફ એટલે શું? છેદમાં શું લખાશે? ખ્યાલ આવ્યો? ચાલો, એમ કેટલા છે? 3.3 10 ની 5 એટલે 9.8. એ કેટલા છે બોલો? એ જુઓ 500. ફોર્મમાં નહીં આવી જવાનું ડાયરેક્ટ, જરાક વિચારવાનું થોડું. મેં કીધું આ વખતે આ લોકો વિચારે, ચાલો જોઈએ કેમ કેમ લાવે. 0.064 10 ની કેટલી ઘાત થશે? 5 ઘાત થશે. વિચારજો જરાક હરખું, બરાબર? આ શું મળી ગયું તમને? દબાણ તફાવત મળી ગયો, બરાબર? નહીં ખબર પડી? પડી? હેલો, આઈડિયા આવ્યો? એટલે આવી રીતના ફાઇન્ડ કરવો હોય થઈ શકે, પણ એના માટે તમારી પાસે શું હોવું જોઈએ? V2 હોવો જોઈએ અને V1 હોવો જોઈએ. એટલે કે ઉપર પસાર થતી હવા અને નીચે પસાર થતી હવાનો વેગ હોવો જોઈએ. જો બંને વેગ હશે તો તમે શું કરી શકશો? એને ફાઇન્ડ કરી શકશો. નહીં ખબર પડી? પડી? હે? કઈ કામ ના? કામ લાગશે, રૂકો જરા, સબર કરો. લાગશે જ ને, કેમ નહીં લાગશે? હજુ આપણને શોધવાનું છે ને બીજું બી. ઓકે, પાર્ટી, પહેલી પાર્ટી શોધવાની છે. તો ચાલો, એટલે અહીંયા આગળ આપણું આ સૂત્ર થઈ ગયું. એટલે કેટલું આવશે આ જવાબ? 64 68 ન્યૂટન પર મીટર સ્ક્વેર. આ શું આવ્યો? ક્યાં આવ્યો? ખ્યાલ આવશે કે નહીં આવશે? આવશે? આઈડિયા આવ્યો કે નહીં આવ્યો? આવ્યો? એટલે જ્યાંક ફોર્મમાં નહીં આવી જવાનું, જ્યાંક જોવાનું, બરાબર? એટલે 64 68 એટલે 6.5 લખેલું છે તમારામાં. 6.5 10 ની 3 ઘાત. ચાલો, હવે નેક્સ્ટ શું શોધવા કીધેલું છે? ચાલો તે શોધી કાઢીએ. તો નેક્સ્ટ આપણને શું શોધવાની જરૂર છે? તો કે ભાઈ તમને હવે અહીંયા કીધેલું છે આંશિક ફેરફાર. આંશિક ફેરફાર કઈ રીતના શોધાશે? તો એના માટે આપણે સૂત્ર જે લીધેલું છે તે જ તમારે લેવાનું છે. કયું છે? P2 માઇનસ P1 વાળું. તો P2 માઇનસ P1 એટલે ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ શું થશે? રો P2 માઇનસ V ઇન્ટુ કેટલા લખાશે આપણા? V એવરેજ લખાશે. કેટલા લખાશે? V એવરેજ લખાશે. ખ્યાલ આવશે કે નહીં? હવે આપણે શું શોધવું પડશે? V2 માઇનસ V1. કારણ કે આંશિક જે છે, આંશિક ફેરફાર, આંશિક ફેરફારનું સૂત્ર આપણે કંઈક ભણ્યા. ચેપ્ટર યાદ કરો. આંશિક યાદ છે? પ્રતિશત ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ. શું હતું એનું સૂત્ર? ડેલ્ટા A બાય A. તો આપણે શેમાં ફેરફાર શોધવાનો છે? ઝડપમાં. એટલે શું લખાશે? ડેલ્ટા V બાય V. બરાબર છે? તો ડેલ્ટા V બાય V, તો V ની જગ્યાએ શું લખાશે? અહીંયા આગળ એવરેજ લખાશે. V એવરેજ લખવું પડશે અહીંયા આગળ. ખ્યાલ આવે છે બે ખ્યાલીમાં? હા. તો અહીંયા આપણે ડેલ્ટા V બાય V શોધવો છે. તો ડેલ્ટા V એટલે શું? V2 માઇનસ V1. તો આના પરથી શું કરવું પડશે? આપણે V2 માઇનસ V1 ને શોધવો પડશે. કોને શોધવો પડશે? V2 માઇનસ V1 ને શોધવો પડશે. તો પડી? પડી કે નહીં? હા. ચાલો, તો શું થશે અહીંયા આગળ? ડેલ્ટા P છેદમાં રો. અહીંયા શું આવશે આપણું? એવરેજ ઇક્વલ ટુ શું થશે? માઇનસ 1. થઈ જશે કે નહીં થશે? થશે. ચાલો, તો આના પરથી આપણે લખીએ P ની અંદર શું થશે બોલો? P2 માઇનસ P1 ઇઝ ઇક્વલ ટુ કેટલા છે અહીંયા આગળ બોલો? ડેલ્ટા P, ડેલ્ટા P, ડેલ્ટા P, ડેલ્ટા P. પપ્પીભાઈ કેટલા છે? આયરું 6.6468 છેદમાં કેટલા આવશે? તો કે ભાઈ રો V, રો કેટલા છે આપણી પાસે? 1.2. અહીંયા આગળ આવશે 1.2 ગુણ્યા પેલી કિંમત કેટલી છે? V એવરેજ. V એવરેજ આપણે લાવ્યા, કેટલા લાવ્યા? 266.67. કરી નાખો, કેટલા આવશે? માઇનસ 20.2122. બરાબર? આ શું આવ્યું? V2 માઇનસ V. આપણે શું શોધવાનું છે? આંશિક ફેરફાર. ખબર પડે છે ને? ઓ લસણ. ચાલો, તો શું થશે? ડેલ્ટા V ના છેદમાં V ઇઝ ઇક્વલ ટુ V2 માઇનસ V1 છેદમાં V એવરેજ. કેટલા છે બોલો? 20.2122
છેદમાં વી એવરેજ કેટલા છે આપણી પાસે? વી એવરેજ 266.67 266.67 કરી નાખો કેટલા આવશે? 0.075 ડેલ્ટા વી બાય વી એપ્રોક્સિમેટ 0.8 લખાશે, સોરી 0.08 આવશે ને ભાઈ? મારા હિસાબે 0.75 આવ્યા, 0.075 આવે છે. ઓકે ઓકે બરાબર બરાબર છે. ચાલો ક્લિયર થઈ ગયું? આઈડિયા આવ્યો? ઓનલાઈન વાળા બોલજો, ક્લિયર છે ને? પ્રતિશતમાં ફેરવવું હોય તો ગુણ્યા કેટલા કરી દેજો? 100 એટલે આવી જશે. ચાલો નેક્સ્ટ વધી આગળ. આટલું ક્લિયર? કોઈને પણ કઈ ડાઉટ તો પ્લીઝ પૂછજો. ક્લિયર એકદમ. નેક્સ્ટ આવે છે આપણું શ્યાનતા. ઓકે ચાલો વધી આગળ. તો શ્યાનતા વિશે હવે આપણે વાત કરીએ. શ્યાનતા એટલે વિસ્કોસિટી, બરાબર છે? પેલી શાંતાબાઈ ની, હા ક્લિયર. ચાલો તો શ્યાનતા એટલે કે વિસ્કોસિટી. વિસ્કોસિટી વિશે આપણે વાત કરીએ તો વિસ્કોસિટી એટલે શું છે? એક જાતની સ્નિગ્ધતા. સ્નિગ્ધતા એટલે તમારું જે તરલ છે, બરાબર છે, એ તરલ જ્યારે વહેતું હોય, બરાબર છે, તરલ જ્યારે શું કરતું હોય? વહેતું હોય. એ વહેતું હોય તે દરમિયાન એના સ્તર વચ્ચે લાગનારું જે ઘર્ષણ બળ છે, એના સ્તર વચ્ચે લાગનારું જે ઘર્ષણ બળ છે, એ ઘર્ષણ બળને આપણે કયું બળ કહીશું? શ્યાનતા બળ કહીશું. હવે આ વસ્તુ તમને સિમ્પલ એક્ઝામ્પલ સાથે સમજાવું. જેમ કે આપણે પાણી છે, પાણી એનો એક ડ્રોપલેટ્સ મૂકીએ, પાણીનું શું કરીએ છીએ? એક ડ્રોપલેટ મૂકીએ છીએ. તો જ્યારે પાણીનું ડ્રોપલેટ મૂકવામાં આવે ત્યારે શું થાય છે? પાણીનું ડ્રોપલેટ મૂકવામાં આવે ત્યારે તો કે ઓટોમેટિકલી એ શું થવા લાગશે? વહન પામવા લાગશે. ઓટોમેટિકલી શું થવા લાગશે? વહન પામવા લાગશે. તો જ્યારે એ વહન પામે છે તે દરમિયાન શું થશે? વહન પામે છે તે દરમિયાન બોલો તો કે એની ઉપરનું જે સ્તર હશે તેનો વેગ કેવો હશે? વધારે. નીચેનું સ્તર હશે તેનો વેગ કેવો હોય છે? ઓછો હોય છે. ખ્યાલ આવે છે? હંમેશા જ્યારે પણ કોઈ વસ્તુ વહન પામતી હોય ને તેનું ઉપરના સ્તરનો વેગ વધારે હોય, નીચેના સ્તરનો વેગ કેવો હશે? હંમેશા ઓછો હશે. એનું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. નદીમાં નાહવા જાઓ, બરાબર, દાખલા તરીકે, તો નદીની અંદર તમે જશો ને ત્યાં આગળ વેગ કેવો હશે? ઓછો હશે. પણ જેમ ઉપરની સપાટી હશે ને તેમ તેમ એનો વેગ કેવો થતો જશે? વધતો જશે. બરાબર? જો તમે કોઈ વાર પડ્યા હોય નદીમાં નાહવા તો ખબર હશે, બરાબર છે? તો ઉપરનો જે પ્રવાહ છે તે કેવો હશે? વધારે હશે. જ્યારે અંદર તરફ જશો તેમ તેમ પ્રવાહ કેવો થતો જશે? ઓછો થતો જશે. ખ્યાલ આવશે બધાને કે નહીં આવશે? આવશે. બરાબર સમજાય છે ને? હા ચાલો. એટલે ઉપર તરફનો વેગ વધારે હોય છે, નીચે તરફનો વેગ કેવો હોય છે? ઓછો હોય છે. આવું જ્યારે પણ હોય છે તે દરમિયાન શું થાય છે? તો કે ભાઈ જે પણ આપણું પ્રવાહી જ્યારે વહન પામતું હોય તે દરમિયાન નીચેનું સ્તર છે તે ઉપરના સ્તરને વહન થતું શું કરે છે? અટકાવે છે. એટલે એક જાતનો ત્યાં આગળ કયો બળ લાગે છે? અવરોધક બળ લાગે છે. કેવું બળ લાગે છે? અવરોધક. એ શું કરે છે? પેલા ઉપરથી જે સપાટી છે, મીન્સ ઉપરનું જે સ્તર છે તેને કઈ ઉભો રહે, લસણ જવાની જરૂર નથી, બરાબર છે? એટલે ત્યાં રૂકો જરા, સબર કરો. એરિયા જે ટેકનિકનો ઉપયોગ થાય છે એટલે કે એ જે ફોર્સ લાગે છે એને આપણે કયું બળ કહીએ છીએ? શાંતા બળ કહીએ છીએ. કયું બળ કહીએ છીએ? શાંતા બળ. નહીં સમજ પડી? નહીં સમજ પડી? આપણે જ્યારે શું કરાવીએ છીએ તો કે ભાઈ જ્યારે પણ તરલ વહન પામતું હોય, બરાબર છે, દાખલા તરીકે આ તરલ છે તેનું ડ્રોપલેટ્સ મૂક્યું. જેવું ડ્રોપલેટ્સ મૂકીશ એટલે શું થશે? વહન પામવાની શરૂઆત થશે. પણ એ વહન કોનું થશે? નીચેના સ્તરનું થશે કે ઉપરના સ્તરનું? ઉપરના સ્તરનું થશે. કેમ ઉપરના સ્તરનું થયું? નીચેનું જે સ્તર છે તે શું કરશે? તો કે જે આપણી સપાટી હશે એ સપાટી સાથે શું થઈ જશે? ચોંટી જશે. એ સપાટી સાથે શું થઈ જશે? ચોંટી જશે. મેં તમને એવું કંઈક સમજાવેલું, તમને યાદ હોય તો, કે આપણે કોઈ પણ લીસી સપાટી હોય, બરાબર છે, એને જો તમે એકદમ માઇક્રોસ્કોપની અંદર જુઓ, એકદમ માઇક્રોસ્કોપની અંદર, તો કેવી દેખાય? એકદમ ખરબચડી દેખાય. ભલે એ ગમે તેટલી લીસી હોય પણ તમે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોશો તો કેવી દેખાશે? એકદમ જ ખરબચડી દેખાશે. આ રીતની. ખ્યાલ આવે છે? હવે શું થાય છે તો કે ભાઈ જ્યારે તમે આની ઉપર કોઈ તરલ નાખો છો, બરાબર છે, જ્યારે પણ તમે આની ઉપર શું કરો છો? કોઈ એક તરલ છે તેને આમ નાખો છો તો શું થશે? તો કે ભાઈ જે આ નીચેનો પોર્શન હશે તે શું થઈ જશે? પેલાની અંદર ભરાઈ જશે. જે પેલા ખાડા ખબચડા હોય ને તેની અંદર ભરાઈ જશે.
એટલે નીચેનો જે પોર્શન છે બરાબર છે, જે તરલ આપણે નાખ્યું છે એનો નીચેનો જે પાર્ટ છે એ નીચેનો પાર્ટ શું થઈ જશે, પેલા દ્વારા એબ્ઝોર્બ થઈ જશે, અને ઉપર જે છે ત્યાં આગળ શું થઈ જશે, પાણી જે છે તે કેવું થઈ જશે, એકદમ લીસી સપાટી જેવું થઈ જશે, એટલે એ શું થશે, આગળ વધશે. સમજ પડે છે? એટલે ઉપરના સ્તર જે છે તેના પર ઘર્ષણ કેવું લાગે છે, ઓછું લાગે છે. પરંતુ અહીંયા આગળ તરલનો પોતાનો એક આંતરિક ગુણધર્મ એવો છે કે જે શું કરશે, પોતાના સ્તરને આગળ વધતું શું કરશે, અટકાવશે. પોતાના સ્તરને આગળ વધતું શું કરશે, અટકાવશે. તો આ જે એનો ગુણધર્મ છે તેને કહેવાશે એના પર લાગનારું શાંતા બળ. એને શું કહેવાશે, એના પર લાગનારું શાંતા બળ. આને લસણને કઈ સમજ નહીં, ખાલી ખાલી એમ જ હું કઈ નહીં. ક્લિયર? ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? આવ્યો. એટલે શાંતા બળ શું છે તે આઈડિયા આવ્યો બધાને કે નહીં આવ્યો? જ્યારે આપણે તરલને શું કરીએ છીએ તો કે ભાઈ વહેવા દેવાનો પ્રયત્ન કરીએ છીએ, તો વહેતું હોય તે દરમિયાન શું થાય છે તો કે જે તરલ છે એ તરલના બે સ્તરો વચ્ચે જે અવરોધક બળ લાગે છે એ અવરોધક બળને શું કહીએ છીએ આપણે, શાંતા બળ કહીએ છીએ. એટલે શાંતા બળ શું છે, સિમ્પલ યાદ રહી ગયું, એક જાતનું અવરોધક બળ જે ક્યાં લાગશે, તરલના જે સ્તરો છે એ તરલના સ્તરો વચ્ચે આપણને શું લાગશે, શાંતા બળ લાગશે. દરેકે દરેક તરલ માટે લાગનારું આ શાંતા બળ હશે તે કેવું હશે, અલગ અલગ હશે. દરેક માટે લાગનારું જે આ શાંતા બળ છે તે કેવું હશે, અલગ અલગ હશે. કેમ અલગ અલગ હશે? તો કે દરેકે દરેકની સ્નિગ્ધતા કેવી હશે, અલગ અલગ હશે. બરાબર છે? જેમ કે મધની વાત કરવામાં આવે તો મધની અંદર શાંતા બળ કેવું હશે, વધારે. એટલે મધનું એક ડ્રોપલેટ્સ નાખશો તો એ સરળતાથી વહન નહીં પામશે, એ ચોંટેલું રહેશે. ખ્યાલ આવે છે? કેમ? ત્યાં આગળ એનું શાંતા બળ કેવું છે, વધારે છે. ત્યાર પછી કોઈ ક્રીમ લેશો, ક્રીમ, બરાબર, ખ્યાલ આવે છે ને, કોલ્ડ ક્રીમ કે સોફ્ટ ડ્રીંક, સોરી સોફ્ટ ની પેલી શું કહેવાય, બોડી લોશન. જેમ કે બોડી લોશનનું ક્રીમ છે તો એને તમે લેવો, ગમે તેમ એમ હાથ ફેરવો, કઈ થાય નહીં, એમને એમ જ પડી રહી, એ ફેલાય નહીં. એને ફેલાવવા માટે તમારે એમ 2-4 વખત એમ ઘસવું પડે, બરાબર, ત્યારે એ શું થશે, ફેલાશે. ખ્યાલ આવે છે કે નહીં? ક્લિયર છે? નહીં સમજ પડી? પડી? હા, લગાવવા નહીં બેવાનું. ક્લિયર? આઈડિયા આવ્યો? એટલે અહીંયા આગળ શું થાય છે તો કે એ બધા સ્તરો છે એ સ્તરો વચ્ચેનું જે ઘર્ષણ બળ છે એ ગતિ અવરોધક બળ છે તેને આપણે કયું બળ કહીએ છીએ, શાંતા બળ કહીએ છીએ. કયું બળ કહીએ છીએ, શાંતા બળ. હવે સમજ પડી ભાઈ શાંતા કોણ છે? હા, બરાબર, પેલા સંસ્કૃત વાળા ટીચર ની તમારા. ચાલો, ક્લિયર થઈ ગયું? હા, એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. એટલે શાંતા એટલે એને શું કહેવાય, સ્નિગ્ધતા, જેને કહીશું આપણી વિસ્કોસિટી. બરાબર છે? મોટા ભાગના તરલ આદર્શ હોતા નથી, ગતિને કંઈક ને કંઈક અવરોધક બળ લગાડે છે. બાકી તરલનો ગુણધર્મ શું છે, સતત વહેવાનો, છતાં પણ ત્યાં આગળ એની પાસે એવો ગુણધર્મ તો છે કે નહીં વહેવું, બેહી રહેવું છે. ખ્યાલ આવે છે કે નહીં? ક્લિયર? એટલે આ જે કંઈક અવરોધક બળ લાગે છે, બરાબર છે, એ અવરોધક બળ એ એવું બળ છે કે જે એક ઘન પદાર્થ કોઈ બીજી સપાટી પર કરે છે ત્યારે તેના આંતરિક ઘર્ષણ જેવો છે, જેને શાંતા કહેવાય છે. ઘર્ષણ જ્યારે થતું હોય, બરાબર, તો ઘર્ષણ કોની વચ્ચે થાય, સોલિડ વચ્ચે. કોની વચ્ચે? બે સોલિડ સરફેસ. બરાબર છે? સોલિડ સરફેસ ખબર પડે છે ને? શું થયું? પીમયરી. ચાલો, એટલે અહીંયા આગળ શું થાય છે તે સમજો. તો કે આ એક સરફેસ છે, એના પર જ્યારે કોઈ ઘન પદાર્થ મૂકવામાં આવે તો એ બંને વચ્ચે કયું બળ લાગશે, ઘર્ષણ બળ. એ ઘર્ષણ બળ એ કેવું બળ છે, ગતિ અવરોધક બળ છે, કે જે શું કરે છે, ગતિનો વિરોધ કરવાનો પ્રયત્ન કરે છે. શું કરવાનો પ્રયત્ન કરે છે, ગતિનો વિરોધ કરવાનો પ્રયત્ન કરે. શું થયું? ચાલો, ક્લિયર થઈ ગયું? આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે. તો જ્યારે પ્રવાહીના સ્તરો વચ્ચે સાપેક્ષ ગતિ થતી હોય છે ત્યારે આપણને શું લાગે છે, શાંતા બળ લાગે છે. બરાબર છે? તેના માટેની અહીંયા આકૃતિ તમને બતાવું તો એક્ઝેક્ટ આઈડિયા આવે. જુઓ અહીંયા આગળ, જેમ કે અહીંયા આગળ અત્યારે શું છે, આ જે સપાટી છે આઈડિયા, આટલી સપાટી દેખાય છે, અહીંયા આપણે તરલનું આ એક બુંદ મૂકેલું છે. તો બુંદની અંદર શું થશે કે જે સપાટીની નજીકનું હશે તે કેવું આગળ જવાનો પ્રયત્ન કેવો કરશે, ઓછો. કેમ ઓછો કરશે? તો એની વચ્ચેનું ઘર્ષણ બળ કેવું હશે, વધારે હશે. એટલા માટે ઘર્ષણ બળ શું કરશે, એ તરલને ત્યાં આગળ પોતાની પાસે જકડી રાખશે. બરાબર? પણ જેમ જેમ ઉપર જશો તેમ એ ઘર્ષણ બળ કેવું થતું જશે, ઘટતું જશે. એટલા માટે ધીરે ધીરે એક સ્તર, બીજું સ્તર, ત્રીજું સ્તર એ શું થવા લાગશે, ગતિ કરવા લાગશે. ધીરે ધીરે એ સ્તર શું કરવા લાગશે, ગતિ કરવા લાગશે. અહીંયા આગળ તમે જોઈ શકો છો આ બધા સ્તરો છે એ સ્તરો શું કરવા લાગે છે, ગતિ કરવા લાગે છે. બધા સ્તરો શું કરવા લાગશે, ગતિ કરવા લાગશે. નહીં સમજ પડી કે પડી? પડી? આ રીતના સ્તરો છે તે શું કરવા લાગશે, ગતિ કરવા લાગશે. પરંતુ આ સ્તરોની અંદર તમે જોશો તો એક ખાસિયત જોવા મળશે.
કે ભાઈ અહીંયા આગળનું જે છે તે કેવું ખાઈશું, ઓછું ખાઈશું. અહીંયા જુઓ તો થોડુંક એનાથી વધારે ખાઈશું. અહીંયા આગળ જોશો તો હજુ વધારે, અહીંયા આગળ જોયું તો હજુ વધારે. ખ્યાલ આવે છે? એ જ વસ્તુ તમને અહીંયા આગળ બતાવી છે. દેખાય છે કે નહીં દેખાતું? દેખાય છે કે જે સરફેસ છે આ અહીંયા સરફેસ થી નજીકનો એરિયા છે, તો ત્યાં આગળ કેવું લાગ્યું? ઓછું લાગ્યું. જેમ જેમ સરફેસ થી દૂર જાવ છો તેમ તેમ સ્તર કેવું વહન પામશે? વધારે ને વધારે વહન પામશે. તેમ તેમ સ્તર કેવું વહન પામશે? વધારે વહન પામશે. એટલા માટે ઉપરનું જે સ્તર છે તેના પરનું શાંતાબળ કેવું હશે? ઓછું હશે. જેમ જેમ તમે નીચે જતા જશો તેમ તેમ શાંતાબળ શું થતું જશે? વધતું જશે. ખ્યાલ આવે છે? એટલા માટે ત્યાં નીચેનો જે પોર્શન હશે તે ત્યાંનો ત્યાં હશે, પણ જે ઉપરનો પોર્શન હશે તે શું થવા લાગશે? વહેવા લાગશે, વહન પામવા લાગશે. બરાબર છે? તો આ જે વહન થતું અટકાવવા માટે લાગનારું બળ છે તેને આપણે કયું બળ કહીશું? શાંતાબળ. કયું બળ કહીશું? શાંતાબળ. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? આવ્યો? એટલે આ શાંતા સમજવાનું છે ભાઈ, મેઇન. શાંતાને સમજી ગયા એટલે બધું સમજી ગયા. ચાલો, ક્લિયર થઈ ગયું? તો અહીંયા આગળ તમને કીધેલું છે તે મુજબ, જેમ કે આપણે બે કાચની પ્લેટ છે તેમની વચ્ચે રાખેલા તેલ જેવા તરલનો વિચાર કરી એ પ્લેટને સ્થિર જકડી રાખો અને ઉપરની પ્લેટની સાપેક્ષે v જેટલા વેગથી ગતિ કરાવવાનો પ્રયત્ન કરો. તેલને સ્થાને ઘણી વખત મધ મૂકો તો ત્યાં આગળ તમને મોટા બળની જરૂર પડશે. આ જ વસ્તુ તમે ઘણી વખત જોયેલી હોય. તો જ્યારે આપણે બે કાચ હોય, કાચ વાળી સરફેસ હોય, એની વચ્ચે જો પાણી હોય ને એને તમે મૂવ કરાવવાનો પ્રયત્ન કરો ને તો વેલી મૂવ નહીં થશે. ટ્રાય કરજો આવું. બરાબર છે? ઘેરે પણ. ક્લિયર? હા, કરી લઈએ ટ્રાય. બરાબર, લાવ ચહમાં લાવ એકાદ. છે કોઈના ચહમાં? જેમ કે અહીંયા આગળ છે, આ જો અહીંયા આગળ લા લા દો બૂંદ જિંદગી કે, તો અહીંયા શું થાય છે તે જુઓ. કઈ નહીં જાય. અહીંયા આગળ તમે જુઓ શું થાય છે, તો કે આ પાણીનું બૂંદ એમને એમ જ પડી રહ્યું. હવે એમ આગળ જ્યારે જવા દઉં છું ત્યારે શું થશે? બરાબર, તો કે જે સપાટી હશે ત્યાં આગળ સપાટી પર શું થયેલું છે? આ ચોંટેલું જ રહેશે પાણી. બરાબર છે? પણ એની ઉપરનું સ્તર હશે ને એ ઉપરનું સ્તર શું થશે? ગતિ કરશે. બરાબર? જેમ કે અહીંયા આગળ જુઓ ઉપરનું સ્તર જ શું કરે છે? ગતિ કરે છે. બરાબર? પેલું જ્યાં હતું ત્યાંનું ત્યાં જ છે. જુઓ દેખાય? લાઈટ જ દેખાતી હશે બિચારાઓને. ચાલો કઈ નહીં. ક્લિયર છે એટલે સુધી? ત્યાંથી ક્લિયર? ક્લિયર છે? ચાલો, એટલે આ વસ્તુ તમારે ઘરે ટ્રાય કરવી હોય તો કરજો. બરાબર છે? ત્યાં પણ તમને આ જ વસ્તુ જોવા મળશે. ક્લિયર થઈ ગયું કે નહીં થયું? ચાલો, એટલે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. કોઈને પણ કઈ ડાઉટ છે? નથી ને? એટલે આટલી વસ્તુ ખાસ મગજમાં ફિટ કરી દેજો. થઈ જશે કે નહીં? એટલે હંમેશા ઉપરના જે સ્તરો છે એની વચ્ચે શું લાગશે? ઉપરના જે સ્તરો છે તેમની વચ્ચે ગતિ અવરોધક બળ લાગશે. એ ગતિ અવરોધક બળને આપણે કયું કહીશું? શાંતા બળ. ઓકે, એને આપણે શાંતા બળ તરીકે ઓળખીએ. શા તરીકે ઓળખીએ છીએ? શાંતા બળ. ચાલો નેક્સ્ટ વધીએ આગળ. તો અહીંયા આગળ પ્રવાહી છે જે સ્તર ઉપરથી સપાટીના સંપર્કમાં હશે તે v જેટલા વેગથી ગતિ કરવામાં આવે તો જુદા જુદા સ્તરો વચ્ચે વેગ જે છે તે શું થશે? વધ્યા કરશે. એટલે જેમ જેમ ઉપર જશો તેમ વેગ વધતો જશે અને જેમ જેમ નજીકનો વેગ હશે તે નજીકનો વેગ કેવો જોવા મળશે? ઓછો જોવા મળશે. બરાબર છે? અને આ જે વધતું જાય છે તેનું કારણ શું છે? તો કે પ્રવાહીના કોઈ પણ સ્તરને ઉપરનું સ્તર આગળ ખેંચે છે અને નીચેનું સ્તર પાછળ ખેંચે છે. ઉપરનું સ્તર શું કરશે? એને આગળ ખેંચશે. એટલા માટે એ વહેવાનો પ્રયત્ન કરશે. નીચેનું સ્તર શું કરશે? એને પાછળ ખેંચવાનો પ્રયત્ન કરશે. ખ્યાલ આવે છે? એટલે બંને કેવું થયું? એકબીજાના વિરુદ્ધ દિશામાં થયું. એટલે જ્યારે પણ સ્તરીય વહન થતું હોય આ પ્રકારનું જે સ્તરીય વહન કહેવામાં આવે, શું કહેવામાં આવે છે? સ્તરીય વહન. હવે આ જ સેમ એક્ઝામ્પલ, કોઈ પુસ્તકને સપાટ ટેબલ પર મૂકી તેના પૂંઠાને સમક્ષિતિજ બળ લગાડવામાં આવે તો પુસ્તકના પાના ધીરે ધીરે શું થશે? સરકવા લાગશે. જેમ કે એનું એક એક્ઝામ્પલ તમને આ બોલાવજો. મેં એક ચોપડી લાવ પછી. ચાલો, હવે દાખલા તરીકે એરિયા જે સરફેસ છે, હવે અહીંયા આગળ શું કરું છું? આ રીતના બળ લગાડું છું તો શું થયું? પાના ખઈશા ને? બધા પાના ખઈયા એકી હમતા.
ગમે તેટલું ફોર્સ લગાડો છો બધા પાના નહીં ખસશે, જે ઉપરના હશે તે જ ખસશે. કેમ કેમ તો કે અહીંયા નીચેનો જે પોર્શન છે તેના વચ્ચેનું ઘર્ષણ બળ કેવું છે? વધારે છે. જેમ જેમ ઉપર જશો તેમ ઘર્ષણ બળ કેવું થતું જશે? ઘટતું જશે. ખ્યાલ આવે છે? એટલે આ સ્તર જે વહન પામે છે એ સ્તરની અંદર શું થશે? આ ક્લિયર થઈ ગયું બધાને કે નહીં થયું? થઈ ગયું. ત્યાં આગળ આપણું શાંતા બળ જે લાગે છે એ શાંતા બળને કારણે શું થશે? તો કે સ્તરો વચ્ચેનું જે વહન થઈ રહ્યું છે એ વહન કેવું થશે? ઓછું થશે. કેવું થશે? ઓછું થશે. સમજ પડી કે નહીં પડી? પડી. ચાલો નેક્સ્ટ. તો આ રીતનું સ્તરીય વહન આપણે જોઈએ. તો અહીંયા જ્યારે તરલ કોઈ નળીમાં વહન કરે છે ત્યારે અક્ષ પરના પ્રવાહીનો વેગ મહત્તમ હશે. અક્ષ પર એટલે શું? નળી જે છે, નળી આખી, બરાબર છે, નળી એટલે ગોળ પાઇપ, એમાંથી જ્યારે પાણી ફેંકવામાં આવે તો સૌથી વધુ વહન ક્યાં જશે? તો કે ભાઈ વચ્ચેનો જે પોર્શન હશે ને, વચ્ચેનો જે ખાલી પોર્શન હશે ત્યાંથી જે વહન પામતું તરલ હશે તેનો વેગ કેવો હશે? મહત્તમ હશે. જેમ કે આયરુઆ જુઓ, જેમ કે આયરુઆ આપણું નળી છે, એનો આડછેદ છે, આ વચ્ચે છે તેની અક્ષ છે, તો સૌથી વધુ વેગ ક્યાં આગળ જોવા મળશે? અક્ષ પાસે. કઈ જગ્યાએ? અક્ષ પાસે. સમજ પડશે? ત્યારે આટલી બધી જે સરફેસ છે ત્યાં આગળ જેટલું પણ તરલ હશે તેનો વેગ કેવો હશે? ઓછો હશે. તેનો વેગ કેવો હશે? શા માટે વેગ ઓછો હશે? એટલા પોર્શનનો વેગ શા માટે ઓછો હશે? તો કે સપાટી સાથે ડાયરેક્ટ સંપર્કમાં છે એટલે શું થશે? ત્યાં આગળ જે બળ લાગશે તે કેવું લાગશે? વધારે લાગશે. એટલે અવરોધક બળની વેલ્યુ કેવી હશે? વધારે હશે. એટલે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. તો ભાઈ આ શાંતા બળ શોધવું હોય તો કઈ રીતના શોધીશ? આ શાંતા બળ મારે શું કરવું છે? શોધવું છે. તો ભાઈ આ શાંતા બળ શોધવું હોય તો તમારા માટે સિમ્પલ ટેકનિક છે. આકાર પ્રતિબળ અને વિકૃતિના દરનો ગુણોત્તર. શું યાદ રાખવાનું છે? શાંતા બળ એટલે બોલો, શાંતા બળ એટલે શું યાદ રાખવાનું છે? આકાર પ્રતિબળ અને વિકૃતિના દર નો ગુણોત્તર. તેનો ગુણોત્તર? વિકૃતિના દરનો ગુણોત્તર. ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર છે? અહીંયા લખી દઉં છું શાંતા. તો શાંતા શું છે બોલો? ઓકે, શાંતા એટલે ઈટા. ઈટા વડે દર્શાવશો આને શું કહેવાશે? ઈટા. ઈટા આવે ને તેના પરથી ઈટા, બરાબર છે? ઈટા મારેંગે તો, બરાબર. ચાલો, આને શું કહેવાશે? આપણું આકાર પ્રતિબળ છેદમાં વિકૃતિનો દર. આ ખાસ શબ્દ ધ્યાનમાં રાખજો. પ્રતિબળ છેદમાં વિકૃતિ નથી, વિકૃતિનો દર છે. દર એટલે વિકૃતિનો ફેરફાર. દર એટલે શું કહેવાશે? વિકૃતિ ફેરફાર. આકાર પ્રતિબળ એને શેના વડે દર્શાવાશે? એફ ના છેદમાં એ. વિકૃતિનો દર એટલે શું લખાશે? ડેલ્ટા એલ બાય એલ. દર છે એટલે ડેલ્ટા ટી વડે શું કરવું પડે? ભાગવું પડે. દર છે એટલે ખ્યાલ આવે છે ને? દર એટલે શું કરવું પડશે? ભાગવું પડશે. તો આની વેલ્યુ કેટલી થઈ જાય? વેગ થઈ જાય. વેગ ટી, બરાબર છે? ડેલ્ટા એલ બાય ડેલ્ટા ટી એટલે શું થઈ જશે? વેગ વી થઈ જશે. એટલે અહીંયા શું થશે? એફ છેદનો છેદ અંશમાં જશે, બરાબર? એટલે એફ એલ છેદમાં એ છે તો એ જ આવશે. આ એ અહીંયા ને આવશે. આની કિંમત કેટલી થઈ ગઈ? વી થઈ ગઈ. એટલે ઈટાની વેલ્યુ કેટલી આવશે? એફ એલ બાય એવી. ઓકે, ત્યાંથી હું આવ્યું બોલો? નિયમત પડી? ક્લિયર? ચાલો, હા ચાલો. એટલે ઈટા બરાબર શું થશે? એફએલ ના છેદમાં એબી. આ ટાઈપનું સૂત્ર તમને પ્રાપ્ત થશે. આનો એકમ આપણે મેળવવો હોય તો એકમ શું આવશે? આનો એકમ, તો આનો એકમ આપણે લખવો હોય તો આનો એકમ એકદમ દેશી છે, સિમ્પલ ને સરળ. એફ એટલે શેમાં આવશે? ન્યૂટનમાં આવશે. એલ એટલે શું છે? મીટર છે. ક્ષેત્રફળ શેમાં આવશે? મીટર સ્ક્વેર. વેગ શેમાં આવશે? મીટર પર સેકન્ડ. આ કેન્સલ થશે એટલે શું થઈ જશે અહીંયા આગળ બોલો? ટન પર મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ. ટન પર મીટર સ્ક્વેર એટલે શું લખાય? પાસ્કલ લખાય. એટલે આનો એકમ શું આવશે? પાસ્કલ સેકન્ડ આવશે. શું આવશે? પાસ્કલ સેકન્ડ. અને બીજો એક એનો એકમ યાદ રાખજો, પોઈસિલી. કયો છે? પોઈસિલી. ઓકે, બહુ સિલી એટલે એનું બીજું એકમ છે પોઈસિલી. ઓકે, ખ્યાલ આવે છે? પોઈસિલી. ક્લિયર? એટલે એને પીઆઈ વડે, પીએલ વડે દર્શાવાશે. પીએલ લસણ. ક્લિયર? એટલે પોઈસિલી વડે પણ એને દર્શાવવામાં આવે છે. એનું પાસું લખવું હોય પારિમાણિક સૂત્ર, બરાબર છે? ચાલો, પારિમાણિક સૂત્ર શું બનશે અહીંયા આગળ? ન્યૂટન. ન્યૂટન એટલે એફ. એફ એટલે m1 l1 t-2. પેલું આવશે t1
અહીંયા કેટલા આવશે L2 એટલે ટોટલ શું બનશે બોલો M1L -1 T -1 ઓકે તો આ એનું શું બનશે પારિમાણિક સૂત્ર બનશે આઈડિયા આવશે કે નહીં આવશે આવશે સમજાય છે કે નહીં સમજાતું સમજાય છે એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે ઓકે ડાઉટ છે તો અહીંયા આગળ તમને ઘણા બધા દ્રવ્યો છે તેના માટે આપેલું છે જેમ કે પાણી છે તો એની શાંતતા કેટલી લેવામાં આવે છે 1 બરાબર છે મિલીપોઇસિલીમાં છે તેમાં છે મિલીપોઇસિલી કોણ મિલી પોઇસિલી મિલી બરાબર ચાલો પછી આ 100 ડિગ્રી સેલ્સિયસ એની શાંતતા કેવી થઈ જશે ઓછી થઈ જશે કેમ ઓછી થઈ જશે તો કે ભાઈ પાણી છે તે શેમાં કન્વર્ટ થશે હવામાં 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હે ખૈરું પાણી લસણ લલિત જૂની બરાબર એ તો નહીં લખ્યું હોય તો કઈ નહીં આપણે સમજી લેવાનું બરાબર એટલે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય જ્યારે બરાબર ત્યારે શું થશે તો કે પાણી છે તે હવામાં સોરી વાયુમાં કન્વર્ટ થઈ જશે એટલે કે બાષ્પમાં કન્વર્ટ થશે બાષ્પમાં કન્વર્ટ થાય એટલે સ્તરીય વહન થવાના ચાન્સીસ 0 થઈ ગયા એટલે એકબીજા સાથે અથડાશે નહીં એટલે શું થાય સરળતાથી વહન પામશે એટલા માટે ત્યાં આગળ શાંતતા કેવી થઈ ગઈ ઓછી થઈ ગઈ એટલે તાપમાનના વધારા સાથે શાંતતા શું થતી જશે વધતી જશે શાંતતા ઘટતી જશે બરાબર છે ખ્યાલ આવશે કે નહીં આવશે આવશે જેમ કે અહીંયા આગળ લોહી 37 ડિગ્રી સેલ્સિયસ એની શાંતતા કેટલી છે 2.7 બરાબર છે એવી રીતના જો મશીનની અંદરનું ઓઇલ છે તો મશીનની અંદરનું ઓઇલ છે તે કેટલું છે તો કે ભાઈ 100 ડિગ્રી સેલ્સિયસ 113 છે તો 38 કેટલું થઈ ગયું 34 થઈ ગયું ડાયરેક્ટ એટલે શાંતતા કેવું થઈ ગયું ઓછું થઈ ગયું ખ્યાલ આવે છે એટલે આ ખાસ ધ્યાનમાં રાખજો એવી રીતના મધ વિશે વાત કરી છે મધ માટે જો બહો છે બહો બરાબર ગ્લિસરીન છે 830 પેલું જુઠ્ઠા આંસુ પાડવા માટે યુઝ કરે ને તે ગ્લિસરીન બરાબર પેલી એક્ટ્રેસ બધી રડ્યા કરતી તમે જોઈને રડે કેવું છે એને એમ કે બરાબર ખ્યાલ આવે હા એ ગ્લિસરીન નો યુઝ કરે છે તે પણ કેવું છે ક્લિયર થઈ ગયું આટલું તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું છે બરાબર તો આવતીકાલે આપણે નેક્સ્ટ ટોપિક આગળ વધશું સ્ટોક્સ નો નિયમ બરાબર આજે આટલું રાખીએ